નમસ્કાર ખેડૂત મિત્રો, સિગ્મા ક્રોપ સાયન્સ માંથી હું રવિ ચૌહાણ. આજે ફરી એકવાર ચુડા તાલુકાના કુડલા ગામે, સુરેન્દ્રનગર જિલ્લો કુડલા ગામે ફરીવાર એકવાર પ્રગતિશીલ ફાર્મર સાથે મુલાકાત કરી. એમને હમણાં કેટલાક ટાઈમથી 15-20 દિવસ પહેલા આપણી સિગ્મા કંપની સુપિક સોઇલની પિયતમાં ટપકમાં અપાવરાયું હતું. તો આપણે એ પ્રગતિશીલ ફાર્મર પાસે અભિપ્રાય પૂછવી કે એમને વરિયાળીમાં કેવું રિઝલ્ટ થયું. શું નામ તમારું? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ, ગામ તમારું? કુડલા. કુડલા ગામ, તાલુકો ચુડા. ગોવિંદભાઈ, તમે હમણાં આમાં સુપિક સોઇલ વરિયાળીમાં પાયું, હા, એ પહેલા તમારી વરિયાળીની પોઝિશન કેવી હતી? વરિયાળી જયારે આ સુપિક સોઇલ પાયા પેલા હા. વરિયાળી હાવ નાની હતી. નાની. હા. પછી આ સુપિક સોઇલ આપ્યું સિગ્મા ક્રોપ કંપનીનું હા. સુપિક સોઇલ. સુપિક સોઇલ. હા. હા. પછી મેં મારા આ ટપક પદ્ધતિ છે હા. એમાં મેં એક ઝોન ની અંદર પેલા આ સુપિક સોઇલ એક એકરમાં પાયું. હા. પછી આ બીજા એકરમાં પછી મેં કીધું પેલા મને રિઝલ્ટ કેવું મળે હા. એના હિસાબે મેં એક ઝોનમાં પાયું, હા, એક એકરમાં પાયું. એક એકરમાં પાયું. પછી મને એનો તફાવત ઘણો ફેરફાર થયો. સુપિક સોઇલ પાયા પછી હા. અને જે સુપિક સોઇલ નથી પાયું હા. એમાં ને આમાં ઘણો ફેરફાર પડ્યો. આતરો ઘણો પડી ગયો. અને એમાં બીજા નંબરમાં ગ્રોથ વધ બધું સારી રીતે જે આ સુપિક સોઇલ પાયા પછી થયું. અને તમે જે પાયું પેલા તમે સુપિક સોઇલ, એ પેલા જમીનમાં ને અત્યારે જમીનમાં કેવું તફાવત છે? પેલા જો જમીન હતી થોડીક આમ કડક જમીન લાગતી હતી. પછી આ પાયા પછી આમ થોડીક ભૂરભૂરી અને પોચી જમીન થઈ ગઈ. અને જે અમુક જે સારી વળે કે સારી વળે, હા, ઓલા તમે ટપકના દાળની પડખે સારી વળે એનો પણ તફાવત ઘણો ફેર પડી ગયો. પેલા બહુ દેખાતું હતું, ધોળું દેખાતું. તમે પેલા નહોતું સુપિક સોઇલ પાયું, એમાં કેવું હતું? તમે એમાં ફૂલ આમ સારી વળે ગયેલું, સારી વળે. અને વરિયાળીની સાઈઝમાં ગ્રોથમાં એમાં કેવું તમને? ઘણો ડિફરન્સ છે. જો અત્યારે આ તમે જે સુપિક સોઇલ પાયેલું, આ સુપિક સોઇલ પાયેલું, આ પાયેલાના છોક પછી નથી પાયું, એ નથી પાયું, એ ખાલી દે એ આના છોડ જોવો તમે, આ બધા આ નથી પાયેલું, નથી પાયેલાના બધા નાના છોડ છે. નાના છોડ. તો પછી આપણે આ તમે પાયા પછી આમાં તમને નથી પાયેલું અને પાયેલા એમાં જમીનમાં તમને ફેરફાર લાગે? હા, જમીન જો આ સુપિક સોઇલ પાયા પછીની જમીન હાવ પોચી રહે અને નથી પાયેલું એમાં થોડીક જમીન કડક રહે. હા. તો આપણે બીજા ખેડૂતોને અભિપ્રાય અપાય કે બીજા ખેડૂતોને કહેવાય કે બીજું સુપિક સોઇલ પાવામાં કેવું રિઝલ્ટ? હું બધા જ ખેડૂતોને નમ્ર વિનંતી કરું કે આ સિગ્મા ક્રોપ કંપનીનું સુપિક સોઇલ પાવાથી બહુ જ ફાયદાકારક છે. તેમાં પછી આ જે ઓર્ગોનિક કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ એ બધું અંદર NPK પોષક તત્વ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ પોષક તત્વ. અને બીજું તમને કહું, તમે આમાં ઉરિયા ખાતરનો ઉપયોગ કરો કે? મેં છેદ પણ ઉરિયા ખાતરનો છંટકાવ કર્યો નથી. ઉરિયા ખાતરનો છંટકાવ અને ઓન્લી ફોર સુપિક સોઇલ ઓર્ગોનિક જ વાપર્યું છે. અને મને જે શિવ ભવાની એગ્રો વાળા છે ને, એવડે એમને મને કીધેલું કે રાસાયણિક ખાતર ત્યાં સુધી બીજું કોઈ આપતા નહીં. બરોબર. એટલે મેં જો અત્યાર સુધીમાં મારે 1 મહિને ને 5 દિવસની વરિયાળી થઈ, મેં હજુ કોઈ બીજું રાસાયણિક ખાતર આપ્યું નથી. બીજા ખેડૂતો ઓર્ગોનિક સુપિક સોઇલ જ પાયું. બીજા ખેડૂતોને તમારો પાવા અભિપ્રાય અપાય કે? હું તો બધા ખેડૂતોને નમ્ર વિનંતી કરું કે સિગ્મા ક્રોપ કંપનીનું સુપિક સોઇલ પાવ, બહુ સારું અને સરસ રિઝલ્ટ મળે છે. ગોવિંદભાઈ, અભિપ્રાય આપવા બદલ આભાર. આભાર. થેન્ક યુ.